વડોદરા શહેરમાં વ્યાજખોર મા દીકરાએ માનવતા નેવે મૂકી છે। માંજલપુર વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા વિધવા મહિલાએ ભત્રીજાના લગ્ન અને 25 વર્ષના દીકરાની વરસી માટે 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે 1.40 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર માતા પુત્રએ મહિલાના માનસિક અસ્વસ્થ દીકરાને ઘરમાં પૂરીને બહારથી તાળું મારી દીધું હતું। છેલ્લા 3 મહિનાથી યુવકને ઘરમાં પૂરી રાખ્યો હતો। વિધવા મહિલા રમીલાબેન બજાણીયા રડતા રડતા કહ્યું કે મેં લોકો પાસેથી 70,000 રૂપિયા લીધા હતા અને હું દર મહિને તે લોકોને 10,000 રૂપિયા વ્યાજ આપતી હતી। થોડા સમયથી વ્યાજ આપવાનું બંધ કર્યું એટલે મારા દીકરાને 3 મહિનામાં ઘરમાં પૂરી દીધો હતો। એ લોકોને બીજા 1 લાખ રૂપિયા જોઈએ છે, તે હું ક્યાંથી લાવું? મારા છોકરાને છેલ્લા 3 મહિનાથી મકાનની અંદર પૂરેલો છે, તેને ખાવાનું પણ હું બહારથી જ આપી દઉં છું। એ લોકો જ્યારે આવે છે ત્યારે મારીને જતા રહે છે। બંને માં અને દીકરા મને ચંપલે મારે છે। મારે કોને કહેવાનું? મારું અને મારા દીકરાનું આ દુનિયામાં કોઈ નથી। આજુબાજુના લોકો અમને ખવડાવે છે। એસીપી પ્રણવ કટારિયાએ કહ્યું કે ગુજરાત સરકારની વ્યાજખોરો સામેની ઝુંબેશના ભાગરૂપે બંને વ્યાજખોર માતા પુત્ર સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી। ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ફરિયાદી છે રમીલાબેન બજાણીયા, જેઓ બજાણીયાવાસ તુલસીધામ 4 રસ્તા પાસે માંજલપુર ખાતે રહે છે। એમણે સામેવાળા શારદાબેન દાવા અને નરેન્દ્ર દાવા એમના વિરુદ્ધ વ્યાજની ફરિયાદ આપેલી છે, જેમાં હકીકત એવી છે કે જે રમીલાબેન બજાણીયા છે એમણે અને એમના પતિએ આ જે આરોપીઓ પાસેથી પહેલાં 70,000 ત્યારબાદ 30,000 એમ 1 લાખ રૂપિયા વ્યાજે લીધેલા અને એની સામે 1,40,000 રૂપિયા ચૂકવ્યા હોય એવી એમની ફરિયાદ છે। આ ફરિયાદ બાદ જે આરોપીઓએ ફરિયાદીનું જે મકાન છે આ બજાણીયાવાસનું એનું બાનાકત કરીને લખાવી લીધું છે એવી એની રજૂઆત હતી। આરોપીઓ દ્વારા સતત ફરિયાદીને એના વ્યાજના પૈસા પરત આપવા માટે દબાણ કરવામાં આવતું હતું અને ન આપતા આરોપીઓએ ફરિયાદીના જે મકાન છે એમાં ગત 14 તારીખે 2 દિવસ પહેલાં એમાં તાળું મારી દીધું। જે મકાનમાં ફરિયાદીનો દીકરો જે માનસિક રીતે દિવ્યાંગ છે એ પણ ઘરમાં રહેતો અને એ દીકરાને ઘરમાં હોય એ રીતે આ લોકોએ બહારથી પોતાનું તાળું આરોપીઓએ મારી દીધેલું। એ મુજબની રજૂઆત આવતા ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 127(2) અને મની લેન્ડિંગ એક્ટની કલમ 40, 42, 44 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ સિવાય પણ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અશોક ગજ્જર એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી વ્યાજની, એમાં આરોપીઓ છે મિતેશ પટેલ અને હરેશ ભરવાડ। આ ઉપરાંત ગઈકાલે બીજો એક વ્યાજનો ગુનો રાયસિંગ પારગી ફરિયાદી છે અને એમાં આરોપી છે ચિંતન ગાંધી। આ ઉપરાંત મકરપુરામાં રાજેશભાઈ સોલંકી ફરિયાદી છે, આરોપી છે મનોજ સદનાની અને બીજા ફરિયાદી છે પ્રભાતભાઈ પઢિયાર અને આરોપી છે ભાવેશ ઠાકોર। આમ કુલ લગભગ ગયા એક અઠવાડિયામાં એફ ડિવિઝનના મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે કુલ આ વ્યાજખોરીના 5 ગુના દાખલ કરવામાં આવેલા છે અને હજુ પણ આવા કોઈ વ્યાજખોરોનો ત્રાસ હોય તો અમે વડોદરા શહેર અને મકરપુરા માંજલપુરની તમામ જાહેર જનતા જોગ એ સંદેશ આપીએ છીએ કે કોઈ પણ આવી જો તકલીફ હોય તો એની તાત્કાલિક પોલીસને જાણ કરવી, એમાં પોલીસ કાયદેસરના પગલાં લેવા માટે કટિબદ્ધ છે। સર, જરૂર જણાશે તો આ વ્યાજખોરો છે એમના લાયસન્સ રદ થાય તેના માટે રિપોર્ટ કરાશે? બિલકુલ। આમાં જો પોલીસને તપાસમાં તથ્ય જણાય તો એ વ્યાજખોરના લાયસન્સ રદ કરવા માટે અમે જે શાહુકારોના નિબંધક છે એમને રિપોર્ટ કરતા જોઈએ છીએ। તો આમાં તપાસ દરમિયાન શું હકીકત બહાર આવે છે એના ઉપર આધાર રાખે।